પુલ તૂટ્યો છે। ગુજરાતમાં પુલ ઉપર પુલ તૂટી રહ્યા છે, પણ બીજેપીનું ઘમંડ નથી તૂટી રહ્યું। દરેક જગ્યાએ આવી પરિસ્થિતિઓ થઈ રહી છે। અત્યારે મેં અહીંયા આવીને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી તો મને સમાચાર મળ્યા કે એ લોકો અહીંયા જે કંઈ પણ સમારકામ કરતા હતા કે જે કંઈ પણ કરતા હતા, પણ ડાયવર્ઝન આપવામાં નહોતું આવ્યું। લોકો પસાર થતા હતા આ બ્રિજ ઉપરથી, લોકો જતા હતા આ બ્રિજ ઉપરથી, અને ગઈકાલે રાત્રે આ મોટી આ ઘટના બની। અત્યારે મેં એક જવાબદાર અધિકારી સાથે વાત કરી તો અધિકારીએ મને એવું કીધું કે બ્રિજને અમે તોડતા હતા। તો તમે બ્રિજને તોડતા હતા તો તમારી પાસે એવી કઈ યોજના આવી કે બ્રિજને તોડવા માટે ઉપર જેસીબી રાખવાનું, 10 લોકો ઊભા હોય તો તમારું બ્રિજનું તોડવાનું કામ ચાલુ હોય? એ લોકોને ત્યાંથી દૂર કેમ ન કર્યા? આ રોડને સદંતર બંધ કેમ ન કર્યો? એ જેસીબી છે, જેસીબીને તોડવું હોય તો વચ્ચે કેમ રાખ્યું? સૌથી પહેલો સવાલ એ વાત રહી બીજી, તમે સમારકામ કરતા હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આની ચેક કરી કે નહીં? સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કર્યા વિના આને તોડવો કે સમારકામ કરવો એ નિર્ણય ન લઈ શકાય। તો તમે કર્યું છે કે નહીં એનો જવાબ પણ મને તંત્ર આપે, અને સેફટી વિના તમે આ રોડ શું કામ તોડ્યો, આ બ્રિજ શું કામ તમે સમારકામ